નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. દહેજ ફેઝ 1 ની શિવા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત, એકની હાલત ગંભીર. કંપનીઓમાં છાસવારે બનતી ઘટનાઓ સામે તંત્ર લાખ કરે તેવી લોકમાંગ. આમોદના રોન નજીક ઇકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 ઘાયલ, ટ્રાફિક જામ સર્જાયો. અંકલેશ્વરમાં બાઇક ચોરી સ્પેર પાર્ટ કટિંગ કરી વેચતી ટોળકીના 2 સાગરીતોની ધરપકડ કરતી બી ડિવિઝન પોલીસ. બાઇક ચોરી સ્પેર પાર્ટ કટિંગ કરી વેચતા હતા. બાઇક ચોરીમાં 9 ગુનાનો ભેદ ઉકેલાયો. 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 આરોપી વોન્ટેડ. દહેજની ફેઝ 1 ની શિવા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા 2 કામદારોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, જ્યારે એક કામદાર ઈજાગ્રસ્ત છે, જેને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. દહેજની શિવા ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક કોઈ કારણસર રિએક્ટર ધડાકાભેર ફાટતા 3 કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાંથી 2 કામદારો મોતને ભેટ્યા હતા, જ્યારે એક કામદારને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હોવાની સત્તાવાર વિગતો જાણવા મળી છે. રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં દહેજના મનાડ ગામના પટેલ ફળિયામાં રહેતા અર્જુનભાઈ પરબતભાઈ પટેલ ઉંમર વર્ષ 28 તેમજ પરમાર પ્રવીણભાઈ મનસુખભાઈ ઉંમર વર્ષ 35 રહેવાસી પાલડી ગામ તાલુકો વાગરા જિલ્લો ભરૂચને વડોદરાની BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ અટલાદરા વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ ગંભીર રીતે આખા શરીરે દાઝેલા બંને કામદારોને ફરજ પરના ડોક્ટર DD પટેલ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીકમાં કામ કરી રહેલા કામદારોને બચવાનો કોઈ જ મોકો મળ્યો ન હતો. ઘટનાની જાણ થતાં સેફટી એન્ડ હેલ્થ વિભાગ, સ્થાનિક પોલીસ અને વાગરા મામલતદારની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે આ પ્રકારની ઘટનાઓ પછી થતી તપાસ અને કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ હોય છે તેવો રોષ કામદાર સંગઠનો અને સ્થાનિકોમાં જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શિવા ફાર્મા કંપનીમાં થયેલો બ્લાસ્ટ માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યેની ઉપેક્ષા અને નિયમનકારી સંસ્થાઓની નબળાઈઓનો પુરાવો છે. તંત્ર આવી ઘટનાઓ બાદ માત્ર તપાસના આદેશો આપીને સંતોષ માનવાને બદલે દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાય અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે કાયમી ઉકેલ શોધવામાં આવે અને કામદારો સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે અને તેમના પરિવારોએ આવી કમકમાટીભરી ઘટનાઓનો ભોગ ન બનવું પડે. શિવા ફાર્મા દહેજ લિમિટેડ ફેઝ 1 માં આવેલી છે કંપનીમાં એવું થયું હતું કે બ્લાસ્ટ થયો. હવે બ્લાસ્ટ થયા પછી એ 3 જણા લોકોને આ કંપનીની અંદર એમ્બ્યુલન્સની વ્યવસ્થા તો છોડો, સારામાં સારી વ્યવસ્થા બી નથી, કશી મેડિકલની કોઈ વ્યવસ્થા જ નથી. એ લોકોને અમે અમારી રીતે ખુદ લાવેલા છે. તમે જોઈ શકો છો કે અમારા કપડાં કેવા છે. એમના જે મેડિકલ વાળા છે તે લોકો હાથ મારવા બી તૈયાર નથી. મેં મારા બંને જાતે કંપનીમાં સાથે જોબ કરે છે, એમને સ્ટ્રેચર પર મેં મારા હાથથી મેં ઉચકીને એમને બેહારેલા છે. સાથે કોઈ હેલ્પ કરવા માટે બી રાજી નથી, કાં તો કોઈ બીજું કોઈ આવવા માટે બી તૈયાર નથી. મેં હમણાં HR વાળાને ફોન કર્યો છે, એમને સવારના ફોન કર્યો છે, એ લોકો કોઈ રિસ્પોન્સ સારો આપતા નથી. બસ અમને ગોલ ગોલ ફેરવ્યા કરે છે. પહેલા અમને ભરૂચનું આપ્યું, પછી ભરૂચથી અમને પાછા આ બાજુ કર્યા. હવે અમને એટલે ગોલ ગોલ ફેરવીને 2 માણસની ડેથ થઈ ગયેલી છે હાલમાં. હવે એક માણસ સિરિયસ છે. હવે આ જિમ્મેદારી કોઈ લેવા માંગતું નથી ને એ લોકો અહીંયા આગળ આવવા માંગતા જ નથી. એ લોકો અહીંયા અમને બનાવ્યા કહે છે કે અમે આને જવાબ આપીએ છીએ, અમે કલેક્ટરને જવાબ આપીએ છીએ, અમે પોલીસ વાળાને જવાબ આપીએ છીએ. બોડી અહીંયા આવ્યા પછી બોડી એમને ઓક્સિજન લેવલ સાથે સેફટી વાળો સાહેબ બી બેઠેલો હતો. સેફટી વાળા સાહેબને મારા ફાધરે કીધું કે ઓક્સિજન મળતો નથી સાહેબ, તમે એકવાર ચેક કરો. સેફટી વાળો સાહેબ એવું કહે છે કે મળે છે. એના કરીને એ માણસને ચાલુ કાઢીએ, એ માણસની બોડી ઠંડી પડી ગઈ, એ માણસની હાલત ખરાબ થઈ ગઈ, એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી. તો બી એ લોકોએ કોઈ પગલાં ભર્યા નહીં સિરિયસલી. અહીંયા બોડી લાવ્યા પછી અહીંયા બહાર જાણે કે લાવાડી પેલા એને કચરો ફેંક્યો હોય, સવારના 4 વાગ્યાથી ત્યાં પડેલી છે, નથી કોઈ જોવા આવ્યું કે નથી અમને કોઈ હાલચાલ પૂછ્યા. અમે સામેથી પૂછ્યું તો બી કોઈ સારો રિસ્પોન્સ આવ્યો નથી.
આમોદ તાલુકામાં આજે સાંજે એક ગમખ્વાર અકસ્માતમાં 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. રોદ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા દુર્ઘટના સર્જાઈ હતી. સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા. તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોદ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમ તાત્કાલિક પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઈજાઓની ગંભીરતા જોતા વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આમોદ પોલીસને જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. પોલીસે અકસ્માત કઈ રીતે થયો છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરમાં બી ડિવિઝન પોલીસે બાઇક ચોરીના ગુનામાં 2 રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને માહિતી મળી હતી કે 2 ઇસમો શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસાર માર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે. જે માહિતીના આધારે અંસાર માર્કેટ નજીક 2 ઇસમો આવતા તેમને અટકાવી તપાસ કરતા તેઓ પાસેથી બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે આરોપીઓ ઉસ્માન સિદ્દીકી અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછ કરતા તેઓએ તેમના મિત્ર મુસ્તફા મનિહાર સાથે હાંસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ હાંસોટ, પાનોલી, નવેઠા તથા કોસંબા ખાતેથી અન્ય 10 જેટલી બાઇકો ચોરી કરી લાવી ગ્લેન્ડર તથા અન્ય સાધનો વડે કટિંગ કરી તેના નાના નાના ટુકડાઓ કરી 2 વ્હીલરોના સ્પેરપાર્ટ વેચી દીધા હોવાનો ખુલાસો કર્યો હતો. જેના આધારે પોલીસે ₹1,83,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલામાં પોલીસે કાપોદ્રાની MP નગરમાં રહેતા મુસ્તફા મનિહાર અને નોબેલ માર્કેટમાં રહેતા બિલાલ અહેમદ શાહને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશન તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરનો ઉદ્દેશ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને કટોકટીના સમયે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવો હતો. કોઈપણ જાતિ, ધર્મ કે પૃષ્ઠભૂમિના ભેદભાવ વિના નિસ્વાર્થ ભાવનાથી યોજાયેલ આ લોકકલ્યાણની કામગીરી પ્રશંસનીય રહી. શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું. યુવાઓ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોનો પણ ઉમદા પ્રતિસાદ મળ્યો હતો. રક્તદાતાઓ માટે જરૂરી તબીબી તપાસ અને આરામની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ શિબિરની સફળતામાં મલયાલી વેલફેર એસોસિએશનના સભ્યો તથા યુનિટ બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમ અંતે સંસ્થાઓ તરફથી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનો આભાર માનવામાં આવ્યો હતો. જે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ લગભગ 16 વર્ષથી અમે કરતા આવીએ છીએ અને આમાં અમારા GNFCના એમ્પ્લોઈઝ પણ ઘણા બધા એમ્પ્લોઈઝ અહીંયા બ્લડ ડોનેશન આપી રહ્યા છે. લગભગ 100ની આજુબાજુ તો ગયા વર્ષે પણ અમે પાર કરી ચૂક્યા છે અને આ વખતે પણ અમે ચાલી રહ્યું છે. લગભગ અમે એ ક્રોસ કરી શકીએ એવું અમે માનીએ છીએ અને હું આભાર વ્યક્ત માનું છું અમારા જયેશ ચાકોને, અમારા જે સભ્ય છે આ બધું એરેન્જમેન્ટ કરી આપવામાં અને GNFC ક્લબ તરફથી પણ હું આભાર વ્યક્ત છું. અને આ જે કેમ્પ યોજ્યું છે જે અમારા યુનિટી બ્લડ બેંકવાળા અમારું જે કેમ્પેન ચાલે છે એ અમારી જોડે છે અને ઘણા વર્ષોથી અમે આ કામ કરી રહ્યા. બ્લડ ડોનેશન એક બહુ મહત્ત્વપૂર્ણ પ્રોસેસ છે જેની અંદર આપણે અનેક લોકોનું જીવ બચાવી શકીએ છીએ અને સમાજને આવા લોકોની ખૂબ જરૂરત છે જે સામેથી આવીને લોકોના જીવનને બચાવવામાં અમારો સહયોગ કરે. હું આ એસોસિએશનનો ખૂબ આભાર પ્રકટ કરીશ. તેમજ એમના દરેક મેમ્બરે આગળ વધીને અમને આમાં સહયોગ કર્યો છે. દર વર્ષે 100થી વધુ લોકોનું કેમ્પ કરીને આ એસોસિએશન અમને સાથ સહયોગ આપી રહી છે. તે જ પ્રમાણે હું સમાજના અનેક વર્ગોને આની સાથે ખાસ જણાવીશ કે આપ પણ આગળ વધો અને અમારો સહયોગ કરો. અંકલેશ્વરના સારંગપુર ગામની કનૈયાનગર સોસાયટીમાં નારણભાઈ ભરવાડના નિવાસસ્થાને મન કી બાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નાગરિકોના હૃદયનો સંવાદ એટલે મન કી બાત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત એટલે રાષ્ટ્ર સેવા અને જનસેવાની પ્રેરણા અને ઉર્જાનું ઉત્તમ ઉદાહરણ. આ કાર્યક્રમ હંમેશા રાષ્ટ્ર સેવા માટે એક નવા પથ અને નવી ઉર્જાનું દિશાસૂચન કરે છે. ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકાના સારંગપુર ખાતે કનૈયાનગરમાં નારાયણભાઈ ભરવાડના નિવાસસ્થાને મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો હતો. આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ, સારંગપુર ગામના આગેવાન કેતન પટેલ, તાલુકા ભાજપના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે આ મન કી બાતના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકરો અહીં ગામના લોકોની સાથે જોડાયા અને આ મન કી બાતનો કાર્યક્રમ આજે અહીં સારંગપુર ગામે સૌએ માણ્યો. ભરૂચમાં માર્ચ સ્થિત સુપ્રસિદ્ધ હઝરત બાલાપીર સરકાર તેમજ હઝરત ગેબંસા સરકારના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ શરીફ પ્રસંગે દરગાહને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર ઉર્સ શરીફની ઉજવણી કરી હતી. સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી. સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સલાતો સલામ તેમજ દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ધી જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષણ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો 94મો વાર્ષિક સાધારણ સભા બીએપીએસ મંદિર ખાતે યોજાઈ હતી, જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ પ્રદીપસિંહ રાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ મહામંત્રી રાજીવભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ ઉપપ્રમુખ તથા સોસાયટી ચેરમેન દિનેશભાઈ મકવાણા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ, સેક્રેટરી રાહુલભાઈ મોરી સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોનું શાલ ઓઢાડી મોમેન્ટો તથા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આગામી શેષ જીવન સામાજિક ધાર્મિક કાર્યોમાં પ્રગતિમય અને દીર્ઘાયુ જીવે તેવી શુભકામનાઓ પાઠવી શિક્ષકોના બાળકો જેઓ ધોરણ 10 અને 12માં સારા ટકા સાથે ઉત્તીર્ણ થયા હોય તેવા તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઓડિટ રિપોર્ટ રાહુલભાઈ મોરી દ્વારા વંચાણે લીધો હતો. સોસાયટીમાં કુલ 414 સભાસદોની સંખ્યા છે. 94ની વાર્ષિક સાધારણ સભામાં કુલ 7 કામો એજન્ડા પર હતા, જે તમામને સર્વાનુમતે મંજૂર કરાયા હતા અને સભાસદોએ પોતાના મંતવ્યો રજૂ કરી પેટા કાયદામાં કરજ ધિરાણના વધારો કરવા જણાવ્યું હતું, જેને ચેરમેન સહિત તમામ ઉપસ્થિતોએ વધાવી મેડિકલમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓના વાલીને 10 લાખનું ધિરાણ આપવા સર્વસંમતિ અપાઈ હતી. આ પ્રસંગે ચેરમેન દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ પ્રબળ હોય તો નિષ્ઠાથી કામ થાય છે. અત્યાચાર સહન કરવો એ ગુનો છે. સોસાયટીનો પારદર્શક વહીવટ કારોબારી હોદ્દેદારોને આભારી છે. પ્રદીપસિંહ દ્વારા જણાવ્યું હતું કે સંગઠન માટે સમય હોવો જોઈએ. સંગઠનમાં દરેક પગલું વિચારીને ચાલવા, સંગઠન માટે સમર્પણ હોવા અંગે પોતાનો મત રજૂ કર્યો હતો તથા શિક્ષકોના જૂથ વીમા, અકસ્માત વીમાની માહિતી આપી શિક્ષકોના પ્રશ્નો અંગે જણાવ્યું હતું. આ પ્રસંગે કારોબારી સભ્યો, સભાસદો, નિવૃત્ત શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા. ધી જંબુસર તાલુકા શિક્ષક ક્રેડિટ સોસાયટી 94મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભાની અંદર મોટા તેજસ્વી તારલાઓ, નિવૃત્ત શિક્ષકો અને મોટી સંખ્યાની અંદર સભાસદ હાજર રહ્યા. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની અંદર 80%થી ઉપર વધારે માર્ક્સ મેળવનાર શિક્ષક મિત્રોના પુત્ર પૌત્રીઓને તેજસ્વી તારલા તરીકે સન્માનિત કરવામાં આવ્યા અને જેમને 58 વર્ષ સુધી શિક્ષક તરીકે સતત સેવા આપી અને નિવૃત્ત થયા તેમનું સન્માન કરી આજે વિદાય સમારંભ એમનો યોજવામાં આવ્યો. 2017ની અંદર ચેરમેન તરીકે હું ચૂંટાયો અને અમારી કારોબારી આવી તે દિવસે મંડળીનું ધિરાણ 2,50,000 હતું. આજે 2025ની અંદર અમે તે વધારી અને 8 લાખ સુધી પહોંચાડી શક્યા છીએ. અમે જે દિવસે ચાર્જ લીધો તે દિવસે કાચો નફો 7 લાખ હતો, અત્યારે 43 લાખ જેટલો માતબર રકમ કાચા નફાની અંદર મળેલ છે. મિત્રો, સતત બાળકોને ધ્યાનમાં રાખી અને નિર્ણય લઈ અને જે બાળક વિદેશની અંદર ભણવા માટે જાય
મેડિકલની અંદર એને 10 લાખ સુધીનું આ સંસ્થા દ્વારા અમારી સોસાયટી દ્વારા એને ધિરાણ કરવામાં આવશે અને એનો વ્યાજનો દર સરખો રહેશે, પરંતુ હપ્તો એનો ઓછો લેવામાં આવશે. એવી રીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પુરા ગામે ધોબીઘાટના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામના મહિલા સરપંચ ભાવિકા ગોહિલના અધ્યક્ષસ્થાને લોકહિતાર્થે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પુરા ગામ ખાતે તારીખ 25/7/2025 રોજ નવી નગરી વસાહતમાં કેન ઓઇલ એન્ડ ગેસ વેદાંતા લિમિટેડ તથા સેટ્રા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ધોબીઘાટ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં CSR હેડ ડોક્ટર વિશાલ, CSR લીડ રામ્યા, ગામના સરપંચ, તલાટી, પંચાયતના સભ્યો, શાળાના આચાર્ય અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે મહેમાનો તથા ગામના મહિલા સરપંચના કરકમલો દ્વારા રિબિન કાપી ગ્રામજનોને રિફ્રેશમેન્ટ આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. જંબુસર એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ માટે વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. ભક્તો માટે કાવી કંબોઈ અને નારેશ્વર યાત્રાધામ સુધી બસ વ્યવસ્થા કાર્યાન્વિત કરાઈ છે. ભરૂચમાં શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તોમાં પવિત્ર યાત્રાધામો માટે ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે. લાખો શ્રદ્ધાળુઓ વિવિધ યાત્રાધામોની મુલાકાત લેવા આતુર છે. ભક્તોની આ લાગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખી જંબુસર એસટી ડેપો દ્વારા વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે. જંબુસરથી કાવી કંબોઈ તથા નારેશ્વર યાત્રાધામ સુધી સીધી એસટી બસો દોડાવવાની સંપૂર્ણ તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે, જેના કારણે યાત્રાળુઓને હવે આરામદાયક અને વિઘ્નવિહોણી મુસાફરીનો અનુભવ મળશે. જંબુસર એસટી ડેપોના મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન થાય તે માટે વિશેષ આયોજન કરાયું છે. કાવી કંબોઈ તથા નારેશ્વર બંને સ્થળોએ દર વર્ષે શ્રાવણ માસમાં હજારો ભક્તો ઉમટી પડે છે. તેથી પૂરતી સંખ્યામાં બસો મૂકવામાં આવી છે અને બસો નિયમિત અંતરે ઉપડશે. આ વ્યવસ્થાથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તો પણ સરળતાથી યાત્રાધામોની મુલાકાત લઈ શકશે. ભક્તોને લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે અને તેઓ શાંતિપૂર્વક દર્શનનો લાભ લઈ શકશે. જંબુસર એસટી ડેપો દ્વારા કરવામાં આવેલી આ સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં હિન્દુઓનો શ્રાવણ માસ ચાલુ થયો છે, જેથી જંબુસરથી કાવી કંબોઈ જવા માટે જંબુસરની મુસાફર જનતાને જંબુસર ડેપો એસટી ડેપો તરફથી અડધો કલાકે બસ મૂકવામાં આવે છે અને ટોટલ 21 ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે, જેથી તમામ મુસાફર જનતાઓએ એસટી ડેપોમાં આવીને આ બસનો લાભ લેવો અને આજુબાજુની આવતા જનતા મુસાફરોને પણ આનો વધુમાં વધુ લાભ લઈ એસટી સંસ્થાને આવક વધુ થાય એવા પ્રયત્નો કરવા. તેમજ એક ખાસ નોંધ કે જંબુસરથી આપણે પૂનમના દિવસે એક્સ્ટ્રા જંબુસર નારેશ્વર સવારે 7 કલાકે ચાલુ કરવામાં આવેલી છે, જેથી જે ભાવિ ભક્તો નારેશ્વર જતા ભાવિ ભક્તો તમામ આ બસનો વધુમાં વધુ લાભ લઈ અને આનો ઉપયોગ કરીને સંસ્થાને વધુ આવક થાય એવા પ્રયત્નો કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે. મોસાલી જિલ્લા પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધામાં 60 બાળકોએ ભાગ લીધો હતો. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીમાં બાળકો, ધોરણ 6 થી 8 સુધીના બાળકો મળી કુલ 60 બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં બાળકો ડોક્ટર, ખેડૂત, શિક્ષક, ટીચર, ભિક્ષુક, ડ્રાઈવર, સૈનિક, પાયલોટ, કલેક્ટર બન્યા હતા અને આ વેશભૂષા સ્પર્ધાથી બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફે ખૂબ સુંદર આયોજન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દહેજ સેઝ 1ની શિવા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત, એકની હાલત ગંભીર. કંપનીઓમાં છાસવારે બનતી ઘટનાઓ સામે તંત્ર લાખ કરે તેવી લોકમાંગ. આમોદના રોન નજીક ઇકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 ઘાયલ, ટ્રાફિક જામ સર્જાયો. અંકલેશ્વરમાં બાઇક ચોરી સ્પેર પાર્ટ કટિંગ કરી વેચતી ટોળકીના 2 સાગરીતોની ધરપકડ કરતી બી ડિવિઝન પોલીસ. બાઇક ચોરી સ્પેર પાર્ટ કટિંગ કરી વેચતા હતા. બાઇક ચોરીમાં 9 ગુનાનો ભેદ ઉકેલાયો. 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 આરોપી વોન્ટેડ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.